હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો આજ તો જો સવારમાં છે ને આપણે ઘી ગરમ કરવાનું કામ લઈ લીધું છે. એ ઘી રહ્યું ને એ ફ્રીજમાં ચેદુનું પડ્યું હતું, તો હવે છે ને ખાવા કાઢવાનું હતું. તે મેં કીધું હવે થોડુંક ગરમ કરી નાખું, કેમ કે કેદુનું ફ્રીજમાં પડ્યું હતું એમના, એટલે જામી જેલું હતું અને ફ્રીજમાં એમને પડ્યું હતું એટલે ફ્રીજની થોડીક આમ વાઇસ આવે એ રીતના થતું હતું. તો પહેલાં છે ને આ અમારા ઘરની ગાયનું ઘી છે. પછી હું વચ્ચે દેહમાં જઈ તારા મારી મમ્મીએ ભેંસનું ઘી લાવી દીધું હતું. તો પછી ભેંસનું ઘી આવ્યું એટલે પછી આ ઘરની ગાયનું હતું એ મૂકી દીધું ને ભેંસનું ખાવા માંડ્યા. પછી એ ઘી હવે પૂરું થઈ ગયું તો આ ઘી છે તે મેં કીધું લાવી થોડુંક ગરમ કરી અને પછી બરણીમાં ભરી લઉં, એટલે થોડીક આમ નોર્મલ આપણને એમ થાય કે ફ્રીજમાં પડ્યું હતું, ફ્રીજની વાઇસ આવે સાથે, તો એ બધું ઓલું ના થાય, વાઇસ બાઇસ કાંઈ ના આવે. એટલે મેં કીધું થોડુંક અત્યારમાં ગરમ કરી અને પછી ઠરવા દઈ અને પાછું આપણે બરણીમાં ભરી લેવી. તો સવારમાં આપણે ઘી ગરમ કરવાનું કામ લઈ લીધું છે ને યદરાજભાઈ જતા રહ્યા છે સ્કૂલે. તો હાલો આપણે છે ને આ ઘી ગરમ થઈ જાય તો થોડીક વાર ઠરવા દેવી અને ભરી લેવી. કપડાં મશીનમાં ધોવા નાખી દીધા છે, કપડાં ધોવાઈ જાય એટલે પછી આપણે જવી ધાબા ઉપર કપડાં સૂકવવા. અને અત્યારમાં તો મસ્ત મજાનો તડકો છે જો બહાર, પણ અત્યારમાં તડકે બેસવાનો કંઈ ટાઈમ ના હોય. જો આ બાજુ ઘી ગરમ થઈ ગયું છે અને આ બાજુ આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, કેમ કે અત્યારમાં છે ને આપણે થોડુંક ડ્રાયફ્રૂટવાળું દૂધ મારે પીવાનું છે, જયદીપને પીવાનું છે, એટલે થોડુંક વધે એ પાછું મેળવવાનું છે છાશ કરવા. જયદીપને તો જો કે ઘરની છાશ નથી ભાવતી, એ તો થેલી નહીં ખાય, પણ મારી હાટું થોડુંક મેળવવું છે. તે અત્યારે શિયાળાનું કંઈ જલ્દી મળે નહીં, તે થોડુંક દૂધ ગરમ કરીને મેળવી તો હટ મળી જાય. તો ગરમ થાય એટલે આપણે પી લેવી. અને આને ગરમ કર્યું તો છે, હવે થોડુંક ઠરી જાય પછી ભરશું. ડ્રાયફ્રૂટ દૂધ પીવે છે કે નકરા ખાવશો કંઈ ખબર નથી પડતી, તો એક કામ કરાય છે ને ચમચી લઈને ખાઈ લેવાય. ઈ પણ એમ નહીં તો એકલું ચમચીએ ખાઈ લેવાય, તો પછી દૂધ પીવાનો શું મતલબ? આમાં દૂધ હમાશે જેટલું આમ જોવો તો હમાણો. અને અત્યારમાં છે ને જો ઘી ગરમ કરી અને સવારમાં આમાં ડખા થઈ ગયા, બોલો કા કેમ કે જયદીપ ઘરે હોય ને ત્યાં સુધી ઘીની વસ્તુ બનાવવાની કે ઘી ગરમ કરવાનું હોય નહીં. એમને છે ને ઘી ભાવે ખરા, પણ ઘીની કંઈક વસ્તુ બનતી હોય એની વાઇસ આવે કે ઘી બનતું હોય એની વાઇસ આવે ને એ એમને ના ગમે, એટલે બનાવવાનું ના હોય. પણ એમને છે ને ભેંસનું ઘી ભાવે, ગાયનું ઘી થોડુંક ઓછું ભાવે. હાલો તમે લઈ લો. તો અત્યારમાં છે ને મને યાદ ના આવ્યું અને મેં ગરમ કર્યું. તો એ ઘરમાં આવી અને મને પૂછે કે આ શું ગંધાઈ? તો અમારે સવારમાં ડખો થઈ ગયો કે તને ખબર નથી કે હું ઘરે હોય તો ગરમ નહીં કરવાનું. તો હાલો હવે છે ને પી લેવી દૂધ. હાલો કેટલું હમાશે સારું, હાલો દૂધ પી લેવી. ના માર ને હું મારા હાથે લઈ લઈ. બે નહીં એક ઈ હું મારા હાથે લઈ લઈ. ઈ જરીક મન જેટલું ભાવે એટલું હું લઈ લઈ. હા ભાઈ માં પીવાનું કઈ ના રે, ખાવાનું જ રહે. સારું હાલો. તો આમને છે ને સવારમાં અમારે છે ને રીલ ઉતારવા સિવાય કાંઈ કામ ના હોય. સવારમાં છે ને આપણે કંઈ કામ ના હોય ને એમાં આપણને ધંધે લગાડી દે, બરોબર. એમની આઈડી છે ને ઇન્સ્ટાગ્રામ, એ આપણે એક દી મેન્શન કરશું એટલે તમને એમના વિડીયો જોવા મળશે, બરોબર ને. હજી ઊંધી મેં બધા એમ કહેતા હોય ને કે અમને સપોર્ટ કરજો, કે અમારું આઈડી મેન્શન કરજો, કે અમને ફોલો કરજો, પણ મેં છે ને હજી જયદીપનું આઈડી કોઈ દી મેન્શન નથી કેમ કે અમે છે ને એમ વિચારવી કે જેને આપણા વિડીયો જોવા ગમતા હોય ને એ એની જાતે જ આપણને ફોલો કરે, એને આપણે કેવું ના પડે કે તમે ફોલો કરો એમ. એટલે
આઈડી મેન્શન હજી મેં જયદીપનું નથી કર્યું કે એમના વિડીયો જોવા ગમતા હોય એ ચારેક જ જો કે મૂકતા હોય, રોજ રોજ ના મૂકતા હોય, પણ એમના ટાઈમે ના હોય. પણ એટલે એમ થાય કે ઘરના હોય કે બહારના હોય, જાતે ઊભા થવીને એમાં જે મજા છે ને એ બીજાના સપોર્ટથી ઊભા થવીને એમાં બહુ મજા નથી. એટલે જાત મહેનત જિંદાબાદ. બરોબર ને? એટલે અત્યારમાં આપણને ધંધે લગાડી દીધા છે. હજી મારે છે ને કામ બધુંય બાકી છે અને એ મને રીલ ઉતારવાના કામમાં લગાડી દેશે. એટલે હવે અડધો કલાક હું ખોટી થઈ જઈશ એમાં, નહીંતર છે ને મારું કામ પૂરું થઈ જાય. જીવનમાં સફળ થાવ તો એનો હાથ નહીં પકડો. તો હાલો હવે એમને છે ને રીલ ઉતાર દેવી, પછી કામ કરવી. અને જયદીપ છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને ચારેકના મૂકે છે. એ તે ચારેકના અઠવાડિયે 15 દી મહિને એમને જ્યારે ટાઈમ મળે તારે. યુટ્યુબમાં નથી બનાવતો પાછા, તમને એમ થશે કે યુટ્યુબમાં બનાવતા હશે એમ. એટલે એ છે ને ઇન્સ્ટાગ્રામમાં ચારેક મૂકે, બાકી યુટ્યુબમાં નથી મૂકતા. કોને? મને તમે એડિટ કરો, મને એટલો કંટાળો આવી જાય ને કે મારો વિડીયો 10 મિનિટનો હોય કે 5 મિનિટનો હોય કે 15 મિનિટનો હોય, મારો વિડીયો એડિટ કરતા મારે વાર ના લાગે ને એટલી એમને 1 મિનિટની રીલ્સ એડિટ કરતા વાર લાગે. કંટાળો લાવી દે આપણને. ચારેક તો એમ થાય કે આ સવારથી જા બેસી જ્યાં સવારના બેસી જાય 8 વાગે, બેસી જાય તો બપોર ચડાવી દે. પણ જો કે મારે છે ને વ્લોગ બનાવતા હોય ને એને એડિટ કરતા એટલી બધી વાર ના લાગે, કેમ કે વ્લોગમાં જાજુ એડિટિંગ ના આવે. અને રીલ્સ બનાવતા હોય ને તો રીલ્સમાં થોડુંક એડિટિંગ કરવાનું વધી જાય વ્લોગ કરતાં. અને સારું એડિટિંગ કરવું હોય તો પાછી એથી થોડીક વધારે વાર લાગે. એટલે જયદીપને એમની રીલ્સ છે ને બધી અલગ અલગ પાર્ટ જે બનાવ્યા હોય એ બધા જોઈન્ટ કરીને એમની રીતના બનાવતા હોય. હું પછી મને એ જે એડિટિંગ કરે એમાં હું કાંઈ ના પડું. કોઈક દિવસના મારી રીલ્સ બનાવવાની હોય તો એ હું ના મથું, એ બધું મીઠા કરે જયદીપ. પણ વ્લોગનું એડિટિંગ ને એ બધું તો મારે જ કરવાનું હોય, એટલે એમાં કંઈ જાજુ એડિટિંગ આવે નહીં, એટલે એ બધું કામ મારું હોય. તો હાલો હવે છે ને આપણું ઘી ઠરી ગયું છે અને દૂધી તે જો ગરમ કરી અને મૂક્યું હતું એ ઠરી ગયું છે. તો ઘી જો બરણીમાં આપણે છે ને ભરી લીધું છે, હવે મૂકી દેવી. અને કપડાં તે ધોઈ ગયા છે, એ તે બાર ટબમાં કાઢીને મૂક્યા છે. જવું છે ધાબા ઉપર કપડાં સૂકવવા. અને અત્યારે જો વાગી ગયા છે એટલા 9:30. હમણાં પાછા યતરાજના લેવા જવાનો ટાઈમ થઈ જશે, એટલે ફટોફટ હવે કામ પૂરું કરવી, પછી નવરા થઈને થોડોક વ્લોગ શૂટ કરશું આપણે. તો જો કપડાં તો ધોઈ ગયેલા અહીંયા પડ્યા છે સૂકવવા માટે. અને મારા વેલીમાં જો મસ્ત મજાના નવા પાંદડા આવી ગયા છે. પાંદડા બળી ગયા ને તે મને બહુ જીવ બળતો હતો. અત્યારે હવે મસ્ત પાંદડા આવી ગયા નવા. અત્યાર વાગી ગયા છે 6 અને આપણે જો આ ભાઈને હોમવર્ક કરવા બેહાડી દીધા છે. કા તે હવારે બપોર આવીને કરી નાખ્યું હોત તો હોમવર્ક તો અત્યારે ના કરવું પડે. બપોર મેં કીધું એટલા જ હોમવર્ક હોય ને પૂરું કરી નાખ, હાલ હું તને હોમવર્ક કરાવ. થઈ કે અત્યારે નહીં, અત્યારે મને ઊંઘ આવે છે, હવે હું ઉઠીને કરીશ. તો ઉઠીને તો ભાઈ રમવા માંડ્યા, એટલે પછી છે ને અત્યારે છે હોમવર્ક કરવા બેહાર્યો. મેં કીધું હાલ હું જમવાનું બનાવું અને તું છે ને હોમવર્ક પૂરું કર. તો એ ભાઈ હવે પરાણે બેઠા છે હોમવર્ક કરવા, કેમ કે હમણાં મહિનો જલસા કર્યા છે એટલે થોડીક ભીં પડે. અને અત્યારે જો હું શાકભાજી લેવા જઈ હતી ને તો અમારે તો એટલું મોંઘું શાકભાજી છે કે આ રીંગણું રહ્યું ને, આ એક રીંગણું 80 રૂપિયાનું આવ્યું. આટલું શાક છે ને 150 રૂપિયાનું છે. 40 રૂપિયાના બધું ભેગું શાક લેવી તો 150નું કિલો, 150 રૂપિયાનું કિલો. અને એકલા રીંગણ લેવાના હોય તો 50 રૂપિયાના 250 રીંગણ. એટલો ભાવ છે શાકનો અમારે. હવે બધે એરિયા વાઇઝ અલગ અલગ હોય તો આપણને કંઈ બહુ ખ્યાલ નથી, પણ અમારે તો એટલો ભાવ છે શાકનો. જો આપણે છે ને થોડાક વટાણા લાવ્યા, થોડોક ભીંડો લાવ્યા અને
આ રીંગણનું શાક કરવા લાયા અને અત્યારે જો રીંગણનો ઓળો કરવો છે એટલે આ રીંગણ આપણે શેકી નાખવી. અને કાંદા તો કાલ પમદી હું જઈતી તા નહીં, જયદીપ જ્યારે યતરાજના દેહમાં લેવા ગયા ને તો હું કચરો નાખવા જઈતી તે કાંદા હતા હું લેતી હતી. જો આપણું ભડથું અને રોટલી બની ગયું છે, ભડથું રોટલી અને છાશ. જયદીપને યતરાજ બે બેહી ગયા છે જમવા. અને જો છેલ્લે મારી હાટું મેં મોટી મોટી રોટલી બનાવી નાખી. આમ તો બધાયની મોટી જ બનાવી છે, જયદીપને ભૂખ લાગી છે એટલે. કાં રોટલી મોટી તમને ભૂખ લાગી હતી એટલે મેં મોટી મોટી બનાવી નાખી. નાની મોટી રોટલી ખાવાથી કામ હોય. હાલો હવે ખાઈ લેવી ભડથું રોટલી.